પરિવારનો આપણને જો એટલો મહિમા અને ગરિમા સમજાશે એટલી આપણા પરિવારમાં છે એકતા રહેશે. બાકી આપણે છે ઘણું બધું બદલાવ્યું અને બદલાય સમય પ્રમાણે. પેલા વ્યક્તિ કંઈક અહીંયા બેઠા હોય તો શરૂઆતમાં કંઈક નાનો વેપાર કરતા હોય, પછી મોટો વેપાર કરતા થયા, પછી સારી ઓફર આવે તો ધંધોય બદલે. એટલા માટે કહ્યું કે તમે ધંધો બદલી શકશો. યુ કેન ચેન્જ યોર બિઝનેસ, યુ કેન ચેન્જ યોર સર્વિસ, યુ કેન ચેન્જ યોર હાઉસ, યુ કેન ચેન્જ યોર ફ્રેન્ડ, યુ કેન ચેન્જ યોર ઇન્ટિરિયર. બધું ડિઝાઇન, પૈસા વધે તો આપણે સારામાં સારું ફર્નિચર કરે, ઇન્ટિરિયર કરે, બટ યુ કાન્ટ ચેન્જ યોર ફેમિલી મેમ્બર. ભગવાને આપણને જે બક્ષિસમાં આપેલા છે અને જે સંતાનો ભગવાને આપેલા છે બક્ષિસ, એને આપણે બદલી શકવાના નથી. એમાં આપણે સેટ થવાનું છે. આપણે જો ઘણું બધું સેટ કર્યું છે નોકરીમાં, ધંધામાં, પ્રેક્ટિકલ, આપણે કસ્ટમર આગળ ઘણું બધું સેટ કરીએ છીએ ને, ઘણું બધું મનનું મૂકી દઈએ છીએ ને. કેમ? ધંધો ચલાવવો છે, નોકરીમાં આપણે રહેવું છે, આપણે આગળ વધવું છે. એમાં આપણે ઘણા બધા કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. તો એના કરતાં આગળ, વન સ્ટેપ આગળ, આપણો ફેમિલીમાં પરમેનન્ટ આપણે સાથે રહેવાનું છે. તો એમાં આપણે છે કોમ્પ્રોમાઇઝ કરવાનું હોય છે, પણ કરતા નથી. અને એને લઈ અને પરિવારમાં છે અશાંતિ, વિખવાદ, અસંતોષ, અને પરિવારમાં એકબીજા પ્રત્યે એકબીજાને જોઈને આનંદ થવો જોઈએ. એની બદલે શું થાય છે?